જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી। આજે શનિવાર 14 કાલે રવિવાર અને અમાસ। કારણ જે ગામડામાં અમુક ધારા છે, અમાસનું બપોર સુધી શ્રાદ્ધ ગણાય અને બપોર પછી અડધું નવરતું। એમ શ્રાદ્ધ ઘટે હારું અને નવરતા વધે હારું, બરોબર છે। પણ કોઈ આમાં ફેરફાર ન કરશે બાપ। કારણ સકન દિવસો કાલે બોલે તો પણ એક આ પ્રાચીન જે આપણી પરંપરા, જે આપણી આદિ અનાદિથી જે બોલવાનું, ગાવાનું, રમવાનું, 5 વર્ષની દીકરી માંડી અને 80 ની પણ એક માં રમી શકે, કારણ કે એક શક્તિનો અવતાર છે। એટલે બાપુ કાયમ માટે કહે છે, હંમેશા દીકરીને માન આપો, અપમાન ન કરો, એની ઇજ્જત કરો। અને ઘરની માલકો આ ભણેલને વધારે કહેવું પડે છે, તમારી આ દીકરી જન્મે છે, આપણે સમજી શકીએ દીકરી જન્મે આપણે ભાગશાળી એમ કે અમારી આ લક્ષ્મીનો જન્મ થયો, પછી દીકરી અને પછી માં, કારણ કે ઇજ્જતના વાવેતર વાવે છે હારે ગયા પછી। એમ બધી આવી દીકરી ન હોય, પણ બને એટલું દીકરીને ઇજ્જત કરો, દીકરીને માન આપો, એને તુકારો દેવો પાપ છે મોગલ કે। કારણ કે એક ભવાની છે, એક જગદંબા છે, એક જ્વાળામુખી છે, એક રણચંડી છે। ધારે તો શક્તિ ધર્મ ધ્રુજ આગળ શક્તિ આવી છે, પુરુષ પાછળ છે। એમ આ ભારત દેશ ક્યાંક રાણાઓ રાજ કરી ગયા, રામ જેવા રામ આદિ અનાદિથી, આ આજકાલનું નથી। અને ઘણા એમ કહે છે બાપુ આ બધી મૌખિક વાત છે ને અલૌકિક વાત છે ને આ ખોટા શબ્દ તમારા ન બોલશો। આ જે લખાઈ ગયું છે બોલતા આવ્યા છે ને એ શબ્દો બોલે છે બધા, સમજી ગયા ને? રામ જે બોલી ગયા છે એ આપણે બોલી છે, સમજી ગયા ને? આપણે ઉભી કરેલું ન હાલે, 100 પાનાની ચોપડી લઈને સમાપ્ત લખો, એ કોઈ આપણો ઘરનો કાયદો નથી, પણ જે બોલી ગયા છે એ બોલવું પડે। બાકી હવે આ તો ભાઈ આ મૌખિક છે, કોણ જોવા ગયું છે? 23 શબ્દની કિંમત હતી, જીભાનની કિંમત હતી, અત્યારે કોઈ જીભાનની કિંમત નથી, 10 પૈસાના કાગળની કિંમત છે। કાગળ લાંબો કરો કહી દે હા ભાઈ બરોબર, પણ એમ તમારી જીવનની કોઈ કિંમત છે નહીં। એટલે આપણે ભાર રૂપી કહેવાય કે આ સમાજમાં આપણે ધાન રૂપી એક ધનેરવા, હજી છે ક્યાંક જીભાનની કિંમત છે કે બોલી બીજું બોલે નહીં માણસ। કારણ કોઈ પણ માણસ વચન દે અને કોઈ ફરે નહીં, વચન દઈને ફરી જાય નરકનો અધિકાર છે। વચન દેવું નહીં, દેવું તો પૂરું પાડો। એમ આ વચન તાકાત છે, વચનથી સ્થાપન થાય, વચનથી ઉત્થાપન થાય। એટલે નવલા નવરતા આવે છે, એમાં કોઈ વધઘટ ન કરશો। અને ભાતીગળ સંસ્કૃત પણ અમુક આ ગરબા ગાય છે ને એને ખબર નથી પડતી સિંગડાઓને, જો કે કલાકાર ભૂલ ન ખાય, સિંગડા આવે, સિંગડા આવી ગયા, ભગત આવી ગયા, કલાકાર આવી ગયા અને એના નામના સિંગડા। કાંઈ વાંધો નહીં, સિંગડા આવે તો વાંધો નહીં, સિંગડા ચડાવે તો વાંધો નહીં, પણ એને એટલું કહેવાય કે આ ગરબા ગાવા વાળા અમારા કલાકાર, કલાકાર એટલે કળા રજૂ કરે, કળા નો ઉલ્લેખ કરે અને એક એક શબ્દને નોખો પાડતો જાય, એને કલાકાર। હવે સિંગડા આમથી ને સિંગડે ચડાવે, આમથી ને ચડાવે, શું ગાયું કઈ ખબર નથી। હવે બગડા છેટી બોલે, કાંઈ વાંધો ને બોલાવો, પણ પહેલું નવરતું એનું વર્ણન અલગ હોય, બીજાનું અલગ હોય, ત્રીજું અલગ હોય। એમ આપણે કાલે બપોર પછી નવરતું અડધું બેહે, કારણ કે મારી પાસે કોઈ ધોકો નથી, ગ્રહ નથી, કારણ કે મોગલ થી મોટું કોઈ છે નહીં। એમાં આમાં 33 કોટીનો વાહ આવી ગયો, સમજી ગયા તમે? 33 કરોડ, કારણ કે 9 લાખ લોબડિયાળી ચારણ વરણમાં જન્મી આદિ અનાદિથી, સમજી ગયા ને તમે? આદિ અનાદિથી। એમ આ બહુ મોટી વાત છે। પણ જે જગદંબાના તમે નિવેદ કરો છો, જેને તમે પૂજા પાઠ કરો છો, જેને તમે હવન હોમ કરાવો છો, આ બધી અવતાર ધારણીઓ છે, આદ્યા શક્તિ। કે એમાં તું ઉમા કહેતો તું પાર્વતી ઈશો માં, તું હિંગળાજ પણ ઈશો, આદિ આવડ પણ તું ઈશો, મોગલ ઈશો, આશાપુરા ઈશો, મોમા ઈશો, રવેશી ઈશો, માં તત્વ એક છે પણ નામ જુદાસ। ભગવાન કૃષ્ણ કહે હે મારા નાથ તારા 1000 નામ છે, ક્યાં નામે લખવી કંકોત્રી?
એમ તત્વો એક છે, નામ જુદા છે, પણ આ વાળા પડે ને મને વાંધો છે. માં 18 વર્ણની છે, પણ કોઈ દિવસ એકતા તોડવાનું કામ ન કરશો. કારણ કે ઓલા 32 પુતળા વાળો આવે ને, 32 પુતળા વાળો એકને રાજા બનાવે, એકનો ગોલો બનાવે, એકને પ્રધાન બનાવે, એકના નોકર બનાવે, એકાબીજાને બગાડે અને પછી બધાને એક જ કંડિયામાં લઈ જાય. આ બહુ મોટી વાત છે. એમ ઉપર વાળો છે ને ત્યાં પણ બધા એક જ છે. સમજી ગયા ને? તું આ વાળાનો છો, તું આ વાળા મેં તમે એલા કર્યા, પણ સનાતન ધર્મ આદિ અનાદિથી એક આ વસ્તુ છે. પણ ચારણ વણમાં જે 9 લાખ લોબડિયાળી થઈ ગઈ છે એ 18 વરણ. હું તમને એક વાત કરું, મારે થોડુંક લાવ્યું હાલવા દેવું છે. અમારી ચારણની દીકરી IPS હોય, ડોક્ટર હોય, કે કદાચ તકનોલી આવીને ખાતી હોય, તો કદાચ 5 ગાયો હોય, ભેહુમાં ગુજારણ કરીને ઘર આંકતી હોય ને, પણ એ મોગલ છે મારા માટે. પણ એટલું તમને કહું છું, મોગલે તમે મંગળવાર ભરવા કદાચ ન આવી શકો, તમારી ચારણની જગદંબાને 1 વર્ષની 80 વર્ષની એને તમે પગે લાગો એટલે એમાં મોગલ આવી જાય છે. સમજી ગયા ને તમે? ચારણની દીકરી સમય આવે તે ધારણ કરી લે, બાકી આમ ન કરે. ગલગલિયા આમ નહીં બોલી એટલે બોલ છોટી ગયો. એમ આ ચારણની જગદંબાઈઓની તાકાત. ભલે મોગલના ભેરિયા બોલે છે, પણ હું મારી રીતે એક લીટી રજૂ કરું, વધારે નથી બોલતો. ચારણ ભાષામાં બહુ સારા ભેરિયા છે મોગલના, ગાવાવાળા ગાય. હું કોઈ કલાકાર છું, કારણ કે આઈનો પરિવાર એટલે મારે બોલવું, કારણ કે ચારણ મોટી ખોટ કે તું ગાયો નહીં, બ્રાહ્મણ મોટી ખોટ કે તું નાયો નહીં. સમજી ગયા ને? બ્રાહ્મણ નો દીકરો છે, નાયા વગરનો તો કદાચ હાલે, પણ જો કપાળે ચાંદલો ન તો એને બ્રાહ્મણને અપશુકન કહેવામાં આવે છે. એમ ચારણ મોટી ખોટ તું ગાયો નહીં, બ્રાહ્મણ મોટી ખોટ તું નાયો નહીં, ચાંદલો નહીં, અને ખાટલે મોટી ખોટ પર સંપાયો નહીં. 5000 નો ખાટલો હોય તો કોક ને કઈ ખાટલો બહુ સારો, પણ પાયા 3 છે એટલે વાત ન કરાય, બોલાય નહીં. સમજી ગયા ને? પણ આ વસ્તુ એમ માં 18 વર્ણની. જુઓ અહીંયા મુસલે એમાન જે બોલાવે છે, વાલ્મીક, સમજી લેજો, દેવી પૂજક, મેઘવાળ, 18 વર્ણો આયા છે. પણ મને દુઃખ થાય છે. હું એક તમને એક પોઈન્ટ આપું છું. રાણા પ્રતાપ ને યારે મુસલમાન નતા, શિવાજી યારે મુસલમાન નતા, ઝાંસીની રાણી યારે નતા. અમારી મોગલ ને માને છે મુસલમાનો. આ હિંગળા બલુસ્તાનની માલકો અહીંયા કોણ સેવા કરે છે મિત્રો? હું ખાલી પોઈન્ટ આપું છું. રામદેવજી આ 900 વર્ષનો ઇતિહાસ, જે આદિ અનાદિ થયા. રામ પહેલાનું વાલ્યો આવે છે. ડાલીબાઈ કોણ હતી? ખીમડીયો કોટવાળ કોણ હતો? આ અમુક હું શોખ નથી કાઢતો, તમારે શોખ કરવાનો છે. એટલે આ વસ્તુ અમુક જે માનસિક છે ને તમારે એકાદ નાખો, કારણ કે આ બોલે કોણ માનસિક. આ મોગલ ને ગમતું નથી. આ મણિધાર મોગલ છે. માને બધા હરખા છે, પણ પક્ષપાત ન કરો. આઝાદીની માલકો મુસલમાનો કપાઈ ગયા છે મિત્રો. અને આપણા દેશની જે એકતા તોડે છે ને, કે બહારના જે આવ્યા છે ને ગોળખોદિયા, એને ખદેડવાના છે. ભારતમાં મુસલમાન છે, અહીંયા આવે છે. પણ તમે આ ખોટા ભાષણ ન કરો, કારણ કે હું ચારણ છું, ક્રાંતિકારી બોલું છું, રાજનીતિ બોલવા વાળો, રાજકારણ ને માનવા વાળો નથી. આશીર્વાદ દઈ દેવાની સિદ્ધ નથી. તો જરી સમજો, આ એક ગામમાં 5-5 ભાગ થઈ ગયા છે. એનું કારણ શું મને દો તમે? મોયા વોટ બેટ, આ બેટ ને દિવાળી મૂકો, વાલો ના મોડી. હું ખાલી પોઈન્ટ આપું છું, પછી આપણે આગળ હાલવાનું છે. વાલો ના મોડી મુસલમાન. હું કોઈ વિરોધ નથી મારો, હું વખાણે નથી વાલા ના કરતો, પણ વાલા ના મોડીને એવું નહીં હોતું. કોઈ પણ ચારણની દીકરી હોય, 1 વર્ષની 80ની ગધારની, અને જો કોઈ દીકરીના દર્શન ન થાય તો ચારણના કોઈ વ્રત હોય, કોઈ દીકરો હોય, તો એને સેટેથી હાથ જોડી લેતો હતો. આ વાલો નામોરી, એના પણ આજ રાહડા ગવાઈશ. અને એ વાલો નામોરી અંગ્રેજની સામે બાથ ભેડીશ.
અને એક ખેડૂતની દીકરે અફસર ગોળો હતો, ઘોડામાંથી બેહીને પાણી માંગ્યું હતું. મોટી વાત છે, હું ટૂંકમાં પોઈન્ટ આપું છું. અને એ બાઈએ કીધું કે હું પતિવર્તા છું, મારા ધણીને હું ખવડાવી પછી તમને પાણી આપું. અને મેં રાયડું નાખવા ગોળો, અને બાઈ પાણી દેવા ગયો, લટ મારી અને બાઈના ખોળિયામાંથી પ્રાણ વયા ગયા. આ રોકકળ થવા માંડી. વાલાએ એના માણસોને કીધું કે આ રોકકળ છે ને થાય છે ખેડૂતની વાડીએ, કે કોઈ ગોળો અફસર છે એ બાઈને પાટું મારી છે, પ્રાણ નીકળી ગયા છે, અને છોકરા માથે તડપડિયા મારે છે. એ વાલા નંબર એને એટલું કીધું કે ગોળા ભોળા, આ બાઈના છોકરા માથે રાડું નાખે છે, તે આને પાટું મારીને પ્રાણ કાઢ નાખે, વધુ મેળવ્યો હવા. ઈ ગોળાને ઘોડા ઉપરથી હેઠો ઉતાર્યો, વાલાના મોરીએ એના 1-1 ફૂટના કટકા કર્યા હતા અને કોથળામાં ભરી લીધો તો ગોળાના. આ વાલો તું મુસલમાન છો, આ રવા દેજો. કદું ચારણ શું, 18 વર્ષને લેનાનો, કોઈનો વરોનો પક્ષપાત નથી કરતો. એમાં હું હોય તો ભલે, પણ આ વસ્તુને રવા દો. આ ભારત દેશ છે, એકતાનો દેશ છે, આ સનાતન ધર્મનો દેશ છે. આ વાળા તમે આ વાળા ન રાખો, બરોબર છે. જેનો હું એક જ વાત કરું, મારે કોઈનું નથી લેવું. હું મુસલમાનની વાત કરું છું. મુસલમાનની મસ્જિદમાં જે જયારે નમાજ પઢવા જતા હોય, એનો ગુરુવાર કે શુક્રવાર આપ જાણો છો, હજારોની સંખ્યામાં એ જાય છે ને. એની એકતા જુઓ, એની આવડી દીકરીઓ છે તો માથું ઉગાડવું નહીં હોય. એક હું રાજનીતિની વાત કરું, રાજકારણની રાજનીતિ. હર ભજવું હક બોલવું, દોનો માતાવાર ઈ નન્ને ઉતરે ને આઠો પરમ. અસત્ય બોલું છું, તમને વ્યૂ સુધી જાય. 5 વર્ષની દીકરી ઉગાડું માથું ન હોય. પુરુષ 5 નો હોય કે હો ન હોય, માથે ઉગાડા માથે નહીં હોય. શુદ્ધ થાય એની મસ્જિદમાં આવી જાય. બાંગપોર કોણ છે? એક જ છે, રામ કયો કે રહીમ કયો. હે આપણે માં પાર્વતી કે છે, હવામાં કે છે, આપણે શંકર કે દાદા હું. આમાં ફરજ શું છે? રવા દો બાપ, આ એકતાનો દેશ. આ ગામડાની માલકો હોડિયું ભરી જાય છે. બાજુમાં કોઈક રહેતો હોય, હિન્દુ રહેતો હોય, એની બાજુ મુસલમાન ની બાજુમાં ગતો, હિન્દુ ની બાજુમાં મુસલમાન રહેતો હોય. કેટલા ઝેર રેડાય છે ગામડામાં. મારા ગરબી નથી જાય, દાડા મૂકો, ન્યાય માથે હાલો, પણ એટલું હણે અને હણી નાખો. ગુનેગાર ને જાત નો જોવા, એમાં હું હોય તો ભલે, પણ આ વસ્તુ આ એકતાનો તોડો. મારા હાવત, આ એકતાનો દેશ છે. કારણ કે આ 4 આંગળી છે ને, એનેથી તાકાત નથી થતો. એવો મેમ્બર હોય ને, રામ ઝાલો એટલે કોઈની તાકાત નથી કોઈ મુકાવી શકે. પણ મેન મેમ્બર જ કપાઈ ગયા છો. હવે તમારે નક્કી કરવાનું છે, ખાવાનું ખવાય, ન ખવાનું ન ખવાય. એમાં એકતાનો દેશ છે. આપણા હિન્દુનું મંદિર 1 કરોડનું ભાગશાળી બનાવી દીધું હોય ગામડામાં, શહેરમાં. બહાર બેઠા બેઠા આપણે મોબાઈલના ઉપાડા લઈશું, જો આમ નામ લઈશું ને. પૂજારી એકલો ધૂપેડું ફેરવતા, બાવાજી હોય, સાધુ હોય, કોઈ પણ હોય વરણનો, એમાં આપણે 1-2 જણા આવીશું, બહાર બાકી મોબાઈલમાં બેઠા છે. અને ઘર કોઈ ફોન આવે તો કે હું મંદિરે નથી ગયો, તું ગુનેગાર બને, બહાર છો તું. ભાગશાળી કરોડો રૂપિયા મંદિર બનાવે, માલકો બેહીને તમે 5 મિનિટ જો આરતીનો લાભ નથી લઈ શકતા, તો તમે આ ભાર રૂપ્યું છો ધરતી માથે. આ બીજા નહીં કે આ બાપુ તમને કહે છે. અમે દેવ દર્શને જાય, કામ બગડે ને મૂળ મોબાઈલ. તમારે 5 મિનિટ ના જાવ, એની જો મુસલમાન હજારોની સંખ્યામાં ઉભા બધા, એનો ધર્મ ગુરુ કે એટલું જ કરે. અમે તો બલાડા નાખી, અને હું કોઈ સુધારતા નહીં હો ભાઈ, મારે કોઈ સુધારવા નથી, પણ હું ચારણ છું. એના ધર્મ તો તમે જુઓ, એક થાય બધા નવા. કદાચ લાખો રૂપિયાની આવક હોય કે 5 ગ્રાહક આવીને ભાઈ શટર બંધ કરી દે મુસલમાન, કે ભાઈ મારા નમાજનો સમય થઈ ગયો, અમારે એને વખાણવા પડે છે, બિરદાવવા પડે છે. કચ્છની માલકોર મુસલમાન જેને દીકરા હોપી દીધા છે, તમે આ કેમ ભૂલી જાઓ છો ભાઈ? અને આ જે કઈ આપણી એકતા તોડી છે ને, બહારના તોડી છે. તમે વિચાર કરો, ભાવનગરની અહીંયા મુસલમાનો તો હાર, તમને ખબર છે, હાર કોઈ આવું વાતું કરતા આમ કર્યું હતું, અને રામાયણ માંથી હાર નહીં જો એના નામનો મહારાષ્ટ્રની ભાવનગરે કે જે ગાર્ડન બનાવ્યું હોય કે જે બનાવ્યું હોય ભાવનગરમાં છે, એનું એ તમે મેળ કરજો. આ મુસલમાન દાસ સતાર કોણ હતો? હે વિચાર તો કરો. કેવો તમે ભજનો લખી ગયા છે,
શું પૂછે છે મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હું હરું છું ફરું છું, નથી કોઈ મને આ જગતમાં બીક કોઈના બાપની, એક મારા પ્રભુથી ડરું છું. આ બધું લશ્કર મૂળ શું? આ મોબાઈલમાં સોશિયલ મીડિયામાં આ બધું બગડી ગયું છે, સંસ્કૃતિ વહી ગઈ છે. એટલે અમારે કહેવું પડ્યું છે કે સંસ્કાર ઘટાન ચોપડા વજા, જીવતરમાં તમે રેડ્યા ઝેર, માનવ મટીને દાનવ થયા, કળજુગ કાળો ખેર. કળજુગ ને સદયુગ મારા તમારા જીવનમાં છે. તમે મોગલ આવો આ શાંતિથી તમે દર્શન કરો, નામ પાઠ લ્યો, કામ થઈ જાય. ચમત્કાર જ વિશ્વાસ. મને આ વિશ્વ મારે બોલાય નહીં પણ બોલાઈ જાય છે. હું પોતે રોઈ ગયો. એક દીકરી, બે કેસ આવ્યા. એક દીકરી સુરદાસ દીકરી, સમજી લેજો. માને કીધું કે માં મારે તો આખું નથી પણ તું તો ભાવેશ ને વડવાળી, હું જાતિ નથી બોલતો. આવડી ગતી દીકરી 9 વર્ષની, મારા માટે મોગલ જ હતી. બાવડું ગાલીને લાવ્યા હતા. દીકરી બોલી કે બાપુ મેં માને પ્રાર્થના કરી હતી વિડીયો જોઈને કે હું તો નથી દેખતી માં, પણ તું તો મારો અવાજ તો સાંભળીશ ને, તું તો અંતર્જ્ઞાની છે મોગલ. માં અમે 5-4 બહેનો છે, ભાઈ નથી મોગલ. મારે એક સુરદાસ નો અવાજ તો સાંભળીને 9 વર્ષની દીકરી બોલી અને મોગલે દૂધના ફીણ જેવા નહીં દીકરો દીધો. આ કોઈ ચમત્કાર નથી, પણ એ દીકરીને કેટલો વિશ્વાસ. સુરદાસ દીકરી આજનો દાખલો હું કહું છું. તમે આ બધી એકતા તોડવાના કામ કરો છો. એ દીકરી કોણ હતી? મને કારણ કે દીકરી મારું પ્રાણ છે. હું 18 વર્ષને કહું છું કે દીકરીઓ તમારે માથે આપશે કોઈ કલક હોય તો બાપુનું નામ દેજો, પણ મારી દીકરીઓ મરીશો નહીં. તમે મને દેજો, કારણ કે કલક લેવાનો હેવાય હશે. દુઃખ તો લઉં છું કારણ કે મેં નામનો નાશ કર્યો. અને મોગલને કીધું માં જે નામ લે ને એનું તું વિઘન દેજે, કારણ કે હું ભિખારી છું. ભિખારી કેનો? દુઃખથી ડરાતો નથી. કરેલા મૂકેલા વિઘન આવરણ આફત જે હોય માતાજી જે મન દઈ દે. કારણ કે આઈનો પરિવાર મન દખણમાં માએ બેરો કે બેટા હું કારણો ખાય છે. દુઃખ લઈને તારું નામ કાઢ. કીધું માં કોઈક નામ લેશે તો કે એના કામ હું બગાડીશ. એક 9 વર્ષની સુરદાસ દીકરી જો અહીંયાથી દીકરો લઈ જતી હોય મોગલ પાસેથી કે માં 4 બહેની છે, હું સુરદાસ છે, પણ માં તું તો અંતરનો અવાજ સાંભળવા વાળી છો મોગલ. અમદાવાદની હતી દીકરી. એને હું નાનો વરણ નથી કહેતો, બોલવા વાળો નાનો વરણ છે. જેની ભાષા જેને કહેવાય કે આ વીણી છે એને માં એમ કહે છે આ નીચો વરણ છે, આ નો બોલો. હે આ ડાલીબાઈ કોણ હતી? હે આપ જોવો છો, ગાથા બહુ મોટી છે. કોણ હતી? આ એક લ્યો, ઊંડા ઉતરો. પણ વસ્તુ શું છે આ તમે જોતા ને, કારણ હું ખબર નથી આ સોશિયલ મીડિયામાં. જો એ તમને વિચાર આવે તો તમે કોઈ ખોટા ભાષણ ન કરો. આ ભડકાવ ભાષણ કરીને ગામડાની માલકો એકતા મંડી છે તૂટવા. પણ હું માને પ્રાર્થના કરું મોગલ કોઈની એકતા ન તોડવા દેતી. માં એકતા તોડવા ન દેતી. તમે વિચાર તો કરો, બનાવ બન્યો બીજે અને ગામડામાં ખબર આમ થયો એટલે પાડોમાં રહેતા એને હું સમજ્યું ઘર બારા નથી હતા. પણ હું તો જાહેર લાઈવ દ્વારા બોલું છું બાપ, બીજા કોઈની વાતમાં નો આવીશો, કારણ કે આ મોગલ ધામ છે. બાપુને 18 વર્ષ 100 બાપ અહીંયા આવજો મારા હાવજ. બાપુ પાસે કોઈ પક્ષપાત ભેદભાવ નથી. હું ચારણ છું. ચારણ છે ને, ચારણનો કોઠો સમદર હોય, ચારણનું પેટ સમદર હોય. કારણ કે 999 નદીઓ છે ને બધી સમદરમાં આવે છે. સમદર હાહર્યું છે એમ ચારણના પેટ સમદર હોય. કોઈ ચારણ માદા ન મૂકે, અને ચારણ માદા મૂકે ને દીદી કાંઈ ન હોય. આ રવા દેજો. એકતા નો તોડો દેશની, એકતા નો તોડો બાપ. કોઈનો વિરોધ નથી કરતો. આયા મુસલમાનો કામ કરે છે 18 વર્ષ, પણ અંધશ્રદ્ધા નહીં. આનો બહુ વિરોધી છું. નવલા નોરતા બને એટલો ઘરમાં ધૂપ કરો, અગરબત્તી કરો, જરૂર છે, પણ ઘરની બહાર, કારણ કે અસુરો તાપતો ઘરમાં ધૂપ ફરે. ધૂપમાં તમારા ઘરમાં ધન નહીં ખૂટે, તમારી
પ્રજા બધી સારી નિરોગી રહેશે અને ઘર ઈ મંદિર છે. સવારમાં માં બોલજો 9 દી, આમ તો તમે બોલો પણ 9 દી ખાલી એટલું બોલશો ને ઘરમાં માં, તો એમાં અવાજ સાંભળી લેશે. તમારી કુળદેવી હોય તો ભલે 33 કુળમાં જે કોઈ તમે માનતો હોય એ અવાજ સાંભળી લેશે. સમજી ગયા? એ સાંભળી લેશે. પણ મમ્મી ન બોલશો અને ઉઠો એ શબ્દો ન બોલશો, કારણ કે જેના પૂરું થઈ ગયું ઉઠી ગયું કહેવાય. મમ્મી આટલી લાશ છે. આ ભારતની સંસ્કૃતિ નથી. આ વસ્તુ વિવેકાનંદ નો લ્યો દાખલા, ભણેલ વધારે કહું છું. આ ઓલો આંધળો ભણે ને વાંસળો સાવે. વિવેકાનંદ વિદેશમાં ખાલી એટલું બોલા, મારી બહેનો મારા ભાઈઓ, એમાં સનાતો થઈ ગયો. તમારી આ તાકાત, વિવેકાનંદ માં શબ્દો બોલ્યા તો બધા સનાતો થઈ ગયો. એ કે મારી તાકાત નથી, 50-60 નો ગ્લોબ શો સપ્તે સંતો હિન્દુસ્તાનમાં. આ વિવેકાનંદ, આ સંત કહેવાય આનો. હા, બાકી ટકા કરે એને સંત ન કહેવાય, એ ધંધા કહેવાય. ભલે કરતા મને વાંધો નથી, 500 કરોડના 1000 કરોડના આ ધંધા ને જ છું, ભલે આ કઈ વાંધો નહીં. હા, ન કરાય. સંઘર્ષ કરવાના ધામ નથી, બાટી દો, ખવડાવી દો. આ ઈ છે. એટલે આ બાપુને કોઈ શોખ નથી બોલવાનો, પણ મને બોલવાનું કારણ શું કે આપણી એકતા તૂટે છે ને, અહીંયા મને વાંધો છે. બધાને લઈને હાલો, બાપ તમારા ગામની માલ પર એકતા રાખો. અને ગામડાને બધાને કહું છું, કોઈ પણ વરાણ જાતિ હું નથી જોતો, એકાબીજા બોલતા ને માતાજી મૂકી મેરડી ગાચાર કે મોગલ જે મૂકી મન દઈ દેજે, પણ તમે એક થઈ જાજો. અને ભુવા ભારાની સાવધાન હો, 1 નંબરના ખોટા સિક્કા છે. અરે હાચા ભુવા આવે છે, મારા પાસે પાણી નથી પીતા, હું એનું સન્માન કરું છું હાચા ભુવાને. અને હાચા ભુવા તમને કહે છે, આપણે એને માનતા નથી. તમને જોવે કેવાય લેટેશિયા, તમને શીશામ ઉતારે, તમને બૂસ મારે, અને મારીને ધોઈ નાખો જાહેરમાં. અને કોઈ પણની બેન દીકરી દિલ નો ધોવાશો અને જાતિ, કારણ કે હું આ વસ્તુનો વિરોધી છું. ફલાણા જાતનો છો, આ જાતિનો, શું કામ તમે બોલો ભાઈ? તમારી માનસિકતા છે, ન બોલો. એ બધા માના સંતાનો જ છે. એટલે આ વસ્તુ છે. ગરબા આખા બોલાવજો. ભણશો વેકડો ભણેલ નથી, પણ મોગલમાંનો અમે ચારણ ભાષામાં અમે અમારી રીતે બોલી, કેમ જુદું હોય પણ જો મગજમાં કેસેટ આવી જાય તો એકાદી કરી બોલી, નકર બોલી નહીં. શું કીધું? મોગલનું મારી રીતે હું ભેળીઓ બોલું છું. હા, માડી તારો મારો કણો હે મોરો ને જોણી કરી. માડી તારો મારો કરો હે મોરો ને જોણી જોનયા કરી. માડી તોળા કાળો જા એ મસરૂથી જોન કુણા રે એ વડવાળી લો તોળા બામણા એ વડવાળી લો તોળા વારણા. એ માં વડવાળી, તારા બા મારો કોનો મોહ છે? તારો માં ક્રોધી છો તું, ખોટું બોલે એટલે માં તું જુલમ કરી નાખ. તારું કોઈ નામ લે છે, ખોટા ઉપયોગ કરે છે, માં એને તું પણ સજા દેશ. પણ માં તારું કાળજું તો એટલું બધું કૂણું છે કે માખણ થી કૂણું, મસરૂ થી કૂણું છે. મોગલ આ વરનામ ના છે, આ વરનામ ના છે. માડી તારી ભૂરી રે હે લટું ને કાળો જોન ભેળીઓ. માડી તોળી ભૂરી રે હે લટું ને કાળો ભેળીઓ. માડી તારા ભેળીએ એ શોભે છે રવિ ભાણ એ વડવાળી લઉ તોળા બામણા એ મણિધર લઉ તોળા વારણા. હે માં તું કેવી છો માં? મિત્રો, મોગલના હાથમાં હરપ રૂપી હોટી છે.
હજી સમજી લેજો, આ માં ના નીકળ્યા ડેંડા જાલી ના નાટકિયા ફરે છે ને, એના સાવધાન સાવધાન. અને એને મોગલ કે જીવડા ખાવા આવે ઓકાત છે? વાહ વીજળી ઘોડે આવે. કેવી કે આકાશમાં તમે નજર નાખવાનો કોઈ પાર નથી, કેટલા કરોડો જોજન છે. કેટલી વાર લાગે છે આકાશમાં નજર જાય અને આવતી 1 સેકન્ડ નથી થતી ને. આ એમ કે છે મારો એક પગ આયા હોય બીજો ખેબર ઘાટમાંથી હોય. એટલે કીધું, એટલે કે છે કે માડી તોળી કાળી માડી તોળી ભૂરી રે, એ લટુ ને કાળો જોન ભેળિયો. માડી તારા ભેળીએ એસો બેસે રવિ ભાણ, એ વડવાળી લઉ તોળા બામણા, એ મણિધર લઉ તોળા વારણા. આ ચારણ ભાષામાં આ વસ્તુ છે. હે આ મોગલ માની છે બાપ, સમજો. આ વડવાળી ખૂબ માની કૃપા છે બાપ. આ વડવાળી પણ આનો ઉપયોગ ન કરો. આ ઈ માં છે. માડી તોળા ધૂપ રે, એ ધમધમે ઘી ગુગલો ના. માડી તારા ધૂપ રે, એ ધમધમે ઘી ગુગલ ના. માડી તારી જોતું રે, એ જળ થાયો, એ વડવાળી લઉ તો ભામણા, હે મણિધર લઉ તો વારણા. આ વસ્તુ છે. માં તારી જોતું ધમધમ છે. માં ઘી અને ગુગળ ના માં તારા ધૂપ ધમધમે છે. માં હે માં માડી તારા સખરે, એ નગારા જોન વાગિયા. માડી તારા સખરે, એ નગારા જોન વાગિયા. માડી જોન વાગે છે ઈ ત્રામાળું ઢોલ, એ મણિધર લઉ તોળા વારણા, એ વડવાળી લઉ તોળા બામણા. આ વડવાળી હે આ વડવાળી છે માં. પણ આ બહુ મોટું છે, વરનામનું છે. પણ એક કલાકાર ગાતો મને દુઃખ થયું. એ મોગલ આવે એમાં તું કેવા કેવા વેશે. આ વેશ નો કહેવાય, અપમાન કરો છો. હે આ શું બહુરૂપી છે? બહુ પાપ છે. કવિતા દીકરી લખનાર બાપ આને વે નો કયો. આ ખીજાય છે. વે કહેવાય. હજી કહી દઉં, એ મોગલ આવે એમાં તું કેવા કેવા રૂપે. એ મોગલ આવે એ 9 લાખ બેડી, એમાં તું રમવા જોને આવે. હે માં તું 9 લાખ બેડી રમવા આવે, પણ કેવા રૂપે માં તું આવે? દોહી થાય ના, ચકલી થાય ના, કોઈ પણ માં રૂપનું તું ધારણ કરી અને તું આય. વે નો બોલાય. આ જરીક નોખું પાડો. તારે હાથે તલવાર, તલવાર નો બોલાય. આ ભ્રષ્ટ શબ્દો છે. તારે હાથે તલવાર આ નો બોલો. તારે હાથે તલવાર લેવી ન પડે. નહીં નહીં નહીં. તારા હાથમાં કોઈ માં હથિયાર ધારણ કરવાની જરૂર નથી. કારણ તારી પાસે જે 4-5 બેઠા છે ને ઈ જ કામ કરે છે. તારે ક્યાં જાતી જ નથી. તું ઓને કે જાઓ હાલો. કોણ? મહાણની મેળી બેઠી છે, વીર બેઠા છે, સિકોતરું બેઠું છે,
વાંજી બેઠી, કેટલાય બેઠા છે એમ કે જાત બેટા એટલું કરીએ, પણ હવે પેલા માં એને જમાડે છે. હવે પેલા જેમ બેટા તમે જોઈ લો, કારણ કે જમીન જમે ને એને માં કહેવાય, અને દીકરાને મૂકીને ખાઈને એને ડાકડી કહેવાય. પેલા બધાને ખવડાવે છે. આ સમજો, જરીક નોખું કરો. મોગલ તો જાતિ જ નથી કે તમારા હૃદયમાં છે, માનો એટલે તમારા હૃદયમાં. મેં વાત કરી ને, સુરદાસ દીકરીના હૃદયમાં ગઈ અને દીકરો દીધો માએ કે માં 4 બેની છે, હું સુરદાસ, હું ક્યાં તને ભાળું છું માં, પણ તું તો મારો અવાજ સાંભળે છે ને, અંતરની વાત તો સાંભળવાળી છે. મોગલ દીકરો દીધો એને અહીંયા કે બાપુ મારો અવાજ સાંભળ્યો માએ, અમારે અહીંયા દીકરો દીધો માં, અમે 4 બહેનું છે, એમાં હું સુરદાસ છું, ભાઈ દીધો માએ અમને. આ તમે વિચાર તો કરો. અમદાવાદનો કિસ્સો છે આ મોગલ. પણ મોગલે બેઠા પછી કોઈ દી ધંધો ન કરાયો. હું જાહેરમાં કહું છું, તો મને લુગડા કોક પહેરાવે છે, આ બીડી કોક લેજો ને, હામી કરવા દે ને લાઈવ માં તો જો આ હું 6 જોડી બીડી પીવું છું, અડધો કિલો ખાંડ જાય, વર્ણામ કરવા દો હવે. પણ મોગલની કૃપા, મને શ્વાસ નથી ચડતું અને મને થાક નથી લાગતો, કારણ કે હું દખણમાં બેઠો 18 વર્ષના દુઃખ લેવાનું કામ કરું, એટલે હું ભિખારી છું. તેનો મોગલનો દુઃખ છે, થાકતો નથી. આ એટલે બાપુ કહી હગે છે. અને અમે કહી બાપુ આપણે એટલે વસ્તુ એક જ છે, સાચું કહેતા નથી. તો આ વસ્તુ છે. પેલું નવરતું આવ્યું છે વર્ણામના, હું એક આખા ગરબા બોલીશ, પણ પેલું નવરતું છે વર્ણામ વાળું બોલજો. ચોટીલાનું બોલો, આશાપુરાનું બોલો, મોગલનું બોલો. એજ ચોટીલા વાળી એજ માત ચામુંડા, તું કરને અમાણી માં સહાય રે, માતાજી કરજે અમાણી સહાય. ચોટીલા વાળી એજ માત ચામુંડા, તું કરજે અમાણી સહાય રે, માતાજી કરજે અમાણી સહાય. છોડું તારા ગરબે ઘૂમે, મોટા મોટા ભૂપતિ નમે, એજી છોડું તારા ગરબે ઘૂમે, મોટા મોટા ભૂપતિ નમે. આ ચામુંડમાનું હે આ વસ્તુ છે, પણ જરીક નોખું પાડો. હે આ વસ્તુ છે, આ વસ્તુ છે, પણ મૂળ બધું આઘું નથી જવું ક્યાંય, અહીંયાથી નવાળવું છે આ વસ્તુ. આ વસ્તુ છે, પણ આ શબ્દ બોલવાથી દુઃખ જાય છે. શબ્દ બોલવાથી દુઃખ જાય છે. શબ્દ ભ્રમ છે, લખનાર બાપ છે, કવિતા દીકરી છે, એનું નામાસણ થવું છે. આ વસ્તુ પણ આ કોઈ બોલતો નથી. આ વરોડી એક પછી એક જોવો તો ખરા. કોણ હું તમે યાદ કરી છે? આ પીઠળ, પણ ઓલા આવેશમાં આવી નકરા બલાડા ઠોકે છે. બહુ પાપ છે. પ્રણામ કરો, કોઈ વસ્તુ વાંધણી નથી. પ્રણામ કરો. કોણ કરે છે? મારા નાના બાપુનો ગરબો, મને પ્રાણ વાલો છે ગરબો, નાગબાઈ નો. હે તારા ઘોડા એ ઘોડલિયું લઈને જુનાણે પાછો જા. હે માનડી, હું નાગબાઈ 65 વર્ષની. જો આ ચારણ આઈ ની વાત કરું, આમ કરે એની નહીં. તારા ઘોડા એ ઘોડલિયું લઈને પાછો જુનાણે જ જામ. હજી આશીષ આપું તને થર જુનાણે થા. માનડી આજ મને એનો ઓળખી રે બોલ રાજવતાની જ રે. હું ના ગઈ હર જોગની રે, તારા લખવાય આવેલ લેખ. માનડી
વિધાતાના લેખમાં હું નાગબાઈ મેખ મારું. આ નાગબાઈ આ એક કોટ આપો, આપણે આખા બોલવાના છે, વર્ણમાળા છે, પણ આ આવા બોલાવજો અમે નફણ છે. અને હા ભાઈ ગઢ જુનાણો એ ગરજ છે તેદી તો પુના થશે જ ગામ. ગીત મોલાશે ડાકણું ગાશે રાવ દેશે નહીં રાવ. માંડળી અને ટોપુ મારાશો આ બધું સમસાન કરી નાખીશ, ઉજળ કરી નાખીશ. પણ કારણ કે માણાનો વિનાશ થયો ને એ પેલા છાય આવી જાય, એને સમજાણું જ નહીં. આ વસ્તુ છે અલગ કીધું. હા ભાઈ અમે ચારણો છે. ગઢ જુનાણો એ ગરજ છે જેદી તો પુના થશે જ ગામ. ગીત મોલાશે ડાકણું ગાશે રાવ દેશે નહીં રાવ. આજ મને એનો ઓળખી રે બોલ રાજવતાની જ રે. હું ના ગયો જોગની રે તોરા લખવાય આવેલ લેખ. આ ગરબા ગવાતા ને તો પ્રજા થોડી સારી થાય, સંસ્કાર આવે. આ બાકી આ હિન્દીના ગીત ન હોય ગવાતા અહીંયા ગવા દેવાય. આ માના નવલા નવરતા છે, ચાચર ચોક છે, જે નવદુર્ગાના ચોકમાં હું તમે ઠેવું મારી રાડા ગરબા જે બોલતા હોય ને તો આપણો 12 મહિનાનો થાક ઉતરી જાય છે. સમજો દરેક. આ બધું લુપ્ત થઈ ગયું છે. કારણ કે આ બધી જે આવતી હતી 5 ના 7 ચોપડીમાં બધું આ બધું કાઢે ભ્રષ્ટ આવી ગયું, બધું કાઢી નાખ્યું. આ વસ્તુ આ ઘણી વખત કીધું. એક ભૂદેવ રામાયણ વાંચતા હતા. જે એક વખતના રૂપિયા આવતા, રાજાશ્રીની વાત છે, એ વખતના રૂપિયા આવે એટલે દીકરી રામાયણમાં મૂકે. બાપે કીધું કે બેટા આપણા ઘરમાં ઘણી સગવડ છે, દીકરી કબાટ છે, તેજુરું છે, મજૂડા છે, ગુપ્તખાના છે, એમાં કેમ નથી મૂકતી? અને તેની 11 વર્ષની બ્રાહ્મણની દીકરીએ જવાબ આપ્યો, પિતાજી રામાયણમાં હું એટલા માટે રૂપિયા રાખું છું, ચોરી કરનાર કોઈ ચોર રામાયણ ન ખોલે. રામાયણ ખોલે દુનિયામાં ચોરી ન કરે. હવે તમારે કઈ આવ્યું જ નથી. હવે ખરાબ સિરિયલો, સમાજ બગાડે એવી સિરિયલો, ઘરમાં ભડકા થાય એવી સિરિયલો, એવી સિરિયલો જોઈ જઈને ઘરમાં કરો, સિરિયલો જોઈ જઈને આવા લુગડા પહેરો. સારી સિરિયલ તમે જોશો ને તો તમારામાં કઈક પેલો કહેવત છે ને, ધોળિયન પર કે કાળિયન માં તો ભાન ન હોય પણ હાન તો આવે. સમજી ગયા ને? આ સમજો દરેક તમારામાં જ છે. હીરો ખોવાનો કચરામાં ઈ કચરો ને, આ અંદર પડ્યો ઈ કચરામાં ખોવાનો. વાડામાં ગોત્યું, વાડીએ ગોત્યું, ઉકડામાં ગોત્યું, ક્યાંય નતો હીરો. હીરો આમાં જ પડ્યો તો. એ કીધું અંદર તું સાંભળ, એમાં જ પડ્યો છે. કચરો આગો કરી નાખો. બુદ્ધ જેવો વિચાર રાખો, બાપ નજીક છે ભગવતી. પણ કોઈની લાગણી, કોઈનો ધર્મ, કોઈની જાતિનો દુભય. આ બાપુ કાયમ માટે બોલે છો. બાપુભાઈ કોઈ પક્ષપાત ભેદભાવ, હું ચારણ છું, આઈનો પરિવાર છે. મોગલ ને મુસલે માનો માને છે. સમજી ગયા ને? ખાડકીની આ દીકરા દીધા, આ શબ્દ બોલાય નહીં. હે આ વસ્તુ નહીં, એને વિશ્વાસ, આ કોઈ ચમત્કાર નથી. પણ પેલા ડોક્ટર ને પછી માં, દવા અને દુવા બે. પણ અંધશ્રદ્ધા છેટારે જો મારા ઘરમાં કાળા ધોળું થઈ ગયું, કાળા જાદુ, આના હગાઈ ન થાય છે. કાળા ધોળા કરતા હગા ન થાય છે, તમારા ઘરમાં કાળા ધોળા કરવાનું થઈ જાય છે. આ વસ્તુ માન છે ને, આપણો પરિવારનો વડીલ છે ને એને ભૂવો કહેવાય. હું એક વાત કરું, આપણે કઈ ભાઈ અમારા રૂપિયા ઉધારા જોઈ છે, લાવો 50,000, કહું કે અમારા વડીલ ને પૂછો. વડીલ એટલે ભૂવો. કઈ વાંધો નહીં, તમે એલો કરો. તો આ વસ્તુ છે. પણ જરીક નોખું કરો ને, ગરબા હારા બોલજો. અને કોઈ પણ ગરબો બોલો તો આખો બોલો ને વર્ણમ વાળો. અડધા ગરબા નો બોલવા. અને બીજું અડધા સડા પહેરીને કોઈ સ્ટેજ માં ન જોયો ઉતારી મૂકજો. કારણ કે એને શરમ હોય તો અડધું લુગડું, હા તમારા ઘરે પહેરો અડધા લુગડા સડા સડીઓ. પણ માનો નવદુર્ગાનો ચોક છે, નવદુર્ગાની વ્યાસપીઠ છે, જે માનો ખો છે શારદાનો, એમાં કોઈ ટૂંકું લુગડું પહેરીને બેહાય નહીં. સમજી ગયા? ઈકો મોઢે અડાડી દે, મારું 1/2 કિલો મારું થૂક ભરાઈ જાય. ઈકો દે પણ ના ભીચીને અવાજ કાઢો ને તો માં સાંભળે.
આ નાંભીથી અવાજ કાઢવો છે, અહીંયા લોચું મારી હોય અને ખોટા ગરાણા પહેરાય કાંઈ વાંધો નહીં, અને ઈકો મોઢામાં નાખી દે આખું ભૂંગળું, અને અડધું થૂકવાળું ભરાઈ જાય. પછી એમ કે તમે ગાવ કોઈ કઠણાઈ છે અમે ગાઈ, આ સમજો દરેક. પણ આખા ગરબા બોલાવો ફતેહ રાજા એક પછી એક. હે ફતેહ રાજા હે ઉજો ઉજો એ પૂનમ કેરો ચાંદો ભવાની રમે કાળે કારેજી. લોલ નહીં, લોલ કેને કહે? લોલામ લોલ કે કડી ભૂલી જતા ને લોયા હાથી ડાળખા ભેળા કરે, પૂછડું ઢીંઢે પકડે, ઢીંઢું મોઢું પકડે, એને લોલ કહેવાય. ઉજો ઉજો એ પૂનમ કેરો ચાંદો ભવાની રમે કાળે કારેજી. આ ગરબો ફતેહ રાજા આવ્યા, શેરો નથી ચાલ્યો, આંગળી સીધી જો આમ. કોણ છે આ નવી સ્ત્રી? આ કોણ? અમને નથી ખબર, અમે નથી ખબર. શેરો ચાલે ખોટી વાત છે, પણ એનું પાપ વધી ગયું હતું એટલે અહીંયા માને આવવું પડ્યું રમવા. સમજી ગયા ને? એમની માં નથી મારતી, એની દાનત બગડી ગઈ. આપ જાણો છો, કીધું માગ રાજા, તું માગ હું આપું કે નહીં, મેલે જ આવો. શું કીધું? એ માગરે રાજા ગેલુડી ગુજરાત આપું તને માળો રેજી. કે ગેલુડી ગુજરાત તને જોતી માળો ને અમારા મેલે પધારો. આ વરણામના ગરબા છે, બહુ મોટા છે. દીકરાનું કે છે, રાતનું કે છે, અનધનનું કે છે, ખૂબ કે છે. પણ છેલ્લે માએ જીભ કાઢી અને કીધું કે જા તારો પાવો છે આખો પળળે થાય છે. આ પળળે થયો, પણ કારણ શું? ત્યાં પછી જેને કઈ મામદ બેગડો આવી ગયો હતો, અને એના મામદ બેગડાને આ નાગભાઈ રાત દીધું ક્યાં? બીજું જુનાગઢ નું. બે ગઢ જીત્યો એટલે મામદ બેગડો. પણ આ નોખું કરતા નથી, બધું લોલામ લોલ. એમ ગરબા આખા બોલો, ગરબા અધૂરા ન બોલો. આ વસ્તુ છે. તો કોણ બોલે? બોલો આખા બોલો, અડધા કોઈ ગરબા ન બોલો, બહુ પાપ છે. અને કલાકારોને કહું છું, હવે જો કે કલાકાર રહ્યા નથી, સિંગડા ને ભાઈ કેવા? આ સિંગડા ક્યાં હું પણ છું, આ સિંગડા સિંગલ સિંગલ એવું નહીં, આ સિંગડા કહેવા દે ને. સિંગલ માં મન નહીં ખબર પડે. એટલે પેલા માને બેહારાય, સમજી ગયા ને તમે? માને બેહારે, ગણપતિ ને બેહારો. પણ હવે ગણપતિ ને પાડો પાડા નિયમ ન ઉપાડીશો. ગણપતિ આવ્યો રીધી સીધી બાટી બોલતી હોય, માછ લેવાય. સમજી ગયા ને તમે? ગણપતિ બેહારો ને પાડો પાડા લઈ લેશો. પેલા હવે જાણે એના નામની બગડા સતી બોલે એટલે બધું સાંભળવાનું બંધ થઈ જાય. શું બોલે એ જ નથી ખબર, એમાં એમાં વિયા જાય. બહુ મજા આવે મૂળવામાં. પણ કડી કેમ સમજ્યું? કારણ કે બોલતા જ નથી આવતો. પણ કડી બોલવા વાળા હજી સિંગડા છે હો. હા, કલાકારો, સિંગડા નહીં. શું કે છે? પાદરોજ બોલે, પાદરોજ ગણે બેહારે. શું કે છે? પાદરો તમારી રીતે તમે, હું મારી રીતે ગણે હતા બેહાર દઉં છું. મૂળ મહેલમાં વસે ગુણેશા, મૂળ મહેલમાં વસે ગુણેશા. આ ગણપતિનું છે. ગુરુ ગમ કે પાયા, આ વસ્તુ છે. આ ગણપતિનું છે. ગણપતિ આવ્યો, હવે શું મને એ જ નથી ખબર પડતી. બાપા ગણપતિ આવ્યો, રીધી સીધી આવ્યો. હવે જે તમે બોલતા હે, આ સમજો દરેક, આ પ્રાચીન છે. સૌ કોઈ ઓરે અજિત્રા અંબા પિતા એ મળ સતગુરુ ઓરે હાચા હીરલા. સતગુરુ ઓરે હાચા હીરલા. ગુરુ ગમ વિના વાત કેવી, સત સાહેબ વિના વાત કેસી. કોઈ મળે આપણા ઉપદેશી. ઉપદેશી સમજી ગયા ને? કોઈ હારો સલાહકાર. આ બધા વર્ણામના છે. પણ હવે આ જે ઉપાડો તમે ઉપાડો, બહાટો બોલતો હોય. માને બેહારો, પ્રથમ તો માને.
અને અમે ચારણો છે ને ઉઠતા બેસતા હુતા હાલતા જાગતા ગમે યાદ માને યાદ કરી ગણે એને અમે યાદ પછી કરે, કારણ કે એ માનો દીકરો. અમે માને પેલી યાદ કરી હે માં, મહાન હોય તો ભલે, જેવી તેવી જગ્યા હોય તો ભલે, પણ ચારણ બે એટલે માને ગયો હે માં, એટલે હોય તો ભાગી જાય આડું હોય. આ મામા આટલી તાકાત છે, કારણ કકાના 52 અક્ષર છે તો મા શબ્દો નો કકો ખોટો છે. માં બીજા 2, 3, 4 છે, પણ માં એક જ છે. 14 ભુવનના નાથને લઈને ખોળામાં બેઠી હે, આ ઈ ભગવતી ઈ માં. આ વસ્તુ છે. પણ હું મોઢે બોલું માં, તા તમારું હાથે નાનપણ હાંભળે, પછી આ મોટો બધાની અમારે મજા, એ મને કડવી લાગે કાગડા. આમાં બા તો બા છે મિત્રો, બાને પેલા થાપણ કરાય. દઈ ઉજળા વાળી સભુન બુત મળ્યન બેચ નામ, ચારણ કુળમાં દેવ સાફલ કાંધ સાવજ કર ધડામ, સોની સાદ માત આવડના, સોની સાદ માત આવડના, રવિરાજ થાંભે ગયા, અણમોલ હામાં ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. આ બહુ મોટું છે. આ કવિ કાગે કીધું માં આ દિવસ ક્યાં ગયા, બદડામાં આઈ હોનભાઈ અવતાર લઈ લીધો બાપ, સમજી ગયા ને. આ હોનભાઈ પણ ભાણે જમારી, તો એ હોનભાઈ કીધું કે સત્ય બોલો, સાચું બોલો, ખોટાનું ખોટો કયો, કોઈની ખુશપ ન કરો. તમે કોણ છો એ નશો રાખો. 18 વર્ષને કીધું જાતીય પ્રેમ રાખો બેટા, જાતીય પ્રેમ રાખો. તમે કોણ છો એનો નશો રાખો, સમજ્યા. આ વસ્તુ આ હોનભાઈ. પણ કઈ વાંધો નહીં, આ જાગતી જોઈ એમ આ વસ્તુ છે. આ વસ્તુ હવે સમજો. માડી તારા આ આપણે સમજા ભેળીઓ ઓઠે છે, ભલે ઓઠે નો વાંધો નથી, ઓઠવાનું નથી, એની પૂજા થાય હે. આ સમજો માડિયા મેં તારું રે એ બાનું રે જોને પૂજીએ, માડિયા મેં તારું રે એ બાનું રે અમે જોને પૂજીએ, માડી તું રાખો અમારા માના કેર લાજો, હે વડવાળી લઉ તોળા મોણા, હે મણિધર લઉ તોળા વારોણા. આ બાનું ઓઢવાનું નથી, આ પૂજવાનું. માં તું બાનાની લાજ રાખજે, અમે પૂજી છે માં. પછી ઈ બાનું જૂનું થાય ને ધરતીના ખોળે પધરાવાય, એને જ્યાં ત્યાં પધરાવાય નહીં, પાપ છે. આ 6.5 કરોડના બાપુએ ભેળિયા પધરાવ્યા ધરતી ને ખોળે. 50 થી માંડીને 1.5 લાખના ભેળિયા છે, ચાંદીની બોર્ડર વાળા. આ વસ્તુ છે ને પૂજા થઈ જાય પણ પધરાવ દેવાનો હોય. આના ધંધા નો કરાય, આ કાંઈ નો રવા દે, સમજ્યા. આ વસ્તુ છે. હવે આપણે કઈ કહેતા નથી. માડી તોળા સોરુડા એ સમરે તો થાય તું સાબોદી. સોરું એટલે 18 વર્ષના સોરું, જરીક નોખું પાડો. માડી તારા સોરુડા એ સમરે તો થાય તું હાબોદી, માડી તું રાખજે તારી દીકરીઓ લાજો, હે વડવાળી લઉ તોળા મોણા, હે મણિધર લઉ તોળા વારણા. તો આટલું છે. કાલે રવિવાર છે, બપોરમાં અડધું શ્રાદ્ધ. કારણ કે અમારી પાસે તો ગ્રહ મોગલ ને નડતા જ નથી. મોગલ પાસે બધું ભાગી જાય છે. ભૂત પ્રેત ડાકર ચોટલા ગ્રહ છે, બરાબર. એટલે આપણા માલિકો ના છે ને ઈ આઘા કરવાના છે. બસ આટલું. જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય વડવાળી.